ઉત્તર ભારતમાં આગામી દિવસોમાં પરિસ્થિતિ વધુ ખરાબ થઈ શકે છે. જોરદાર પવન ફૂંકાશે અને ભારે વરસાદ પડશે. ધુમ્મસના કારણે દૃશ્યતા ઓછી થશે. દિલ્હી એનસીઆરથી બિહાર સુધી લોકોએ સતર્ક રહેવાની જરૂર છે. ગુજરાતમાં પણ છેલ્લા કેટલાક દિવસોથી સુસવાટાભેર પવન સાથે કડકડતી ઠંડીનો અનુભવ થઈ રહ્યો છે. રાજ્યના વિવિધ શહેરમાં રાત્રિનું તાપમાન સામાન્યથી ઓછું રહેવાની સાથે સાથે પવનને કારણે લોકો દિવસે પણ ઠૂંઠવાયા હતા. ત્યારે સમયમાં પવન, ઠંડી અને માવઠા અંગેની કેવી આગાહી છે તે જોઈએ. હવામાન નિષ્ણાતોના જણાવ્યા પ્રમાણે આજથી હવે પવન ગતિ ઓછી થશે. આજે 24 કલાક એટલે એક દિવસ માટે ઓછી થશે અને ફરી શરૂ થશે. 5મી તારીખ સુધી ઠંડીમાં કોઈ મોટી રાહત મળવાની શક્યતા નથી. રાજ્યના કેટલાક વિસ્તારોમાં ફરીથી માવઠાની શક્યતા છે. જો કે આ માવઠા કારણે ખેડૂતોએ ચિંતા કરવાની જરૂર નથી. મધ્યપ્રદેશ લાગુબો વિસ્તારોમાં ક્યાંક ક્યાંક 2 ફેબ્રુઆરીના રોજ સામાન્ય છૂટાછવાયા ઝાપટા પડવાની શક્યતા છે. બાકી વિસ્તારોમાં ગુજરાતનું હવામાન સાફ રહેવાની આગાહી કરવામાં